સવારે ઉઠીને સૌથી પહેલા આ 5 સરળ કાર્યો કરવાથી દેવી લક્ષ્મી હંમેશા તમારા પર કૃપા કરે છે। 1. સવારે ઉઠીને આપણે પહેલા આપણા હાથની હથેળીઓ જોવી જોઈએ અને પછી જ જમીન પર પગ મૂકતા પહેલા પૃથ્વી માતાને નમન કરવો જોઈએ। પૃથ્વી આપણું વજન સહન કરે છે, તેથી આપણે તેનો આભાર માનવો જોઈએ। 2. સવારે સ્નાન કર્યા પછી તાંબાના વાસણનો ઉપયોગ કરીને ભગવાન સૂર્યને જળ અર્પણ કરો। તમે આ પાણીમાં લાલ ફૂલો અને રોલી ઉમેરી શકો છો। આ પછી તમારે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ। 3. માતા તુલસીને દરરોજ પાણી અર્પણ કરવું જોઈએ। પાણી અર્પણ કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ। તુલસીને પાણી અર્પણ કર્યા પછી તમે તેની નીચે દીવો પણ પ્રગટાવી શકો છો। એવું માનવામાં આવે છે કે દરરોજ સવારે માતા તુલસીને જળ ચઢાવવાથી દેવી લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે। 4. વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે પાણીમાં મીઠું ભેળવીને ઘર સાફ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં શાંતિ અને ખુશી જળવાઈ રહે છે। 5. સવારે ઉઠીને તમારે સૌથી પહેલાં તમારા પ્રિય દેવતાને યાદ કરીને તમારા હથેળીઓ તરફ જોવું જોઈએ। તમારા હાથ તરફ જોતી વખતે કરાગ્રે વસતે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કર મૂલે સ્થિતો બ્રહ્મા, પ્રભાતે કર દર્શનમ મંત્રનો જાપ કરો। જો બધાએ તમને છોડી દીધા હોય, તમારી આવક સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હોય અને મિત્રો અને સગા સંબંધીઓએ તમને છોડી દીધા હોય તો આ ઉપાય તમારા સારા દિવસો પાછા લાવશે। માટીના દીવામાં થોડી હળદર અને થોડું કાચું દૂધ તમારી તર્જની આંગળી વડે મિક્સ કરો। ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો 3 વખત જાપ કરો અને તમારા કપાળ પર તિલક લગાવો। આ ઉપાય ગુરુવારે 31 દિવસ સુધી કરો। મિત્રો, આશા કરું છું કે આપને મારો આ વિડીયો ગમ્યો હશે। જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરો, જેથી તેઓને પણ તેનો લાભ મળે। આ રીતે મારી સાથે જોડાયેલા રહો અને તમારા સાથ સહકાર માટે આપનો હૃદયથી ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ મિત્રો।